ઉમરેઠમાં પોલીસે ફિલ્મી ઢબે રિક્ષાનો પીછો કરીને ચોરીની ગેંગને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરીને અંજામ આપ્યો। મળતી માહિતી મુજબ આરોપીઓએ પેસેન્જર તરીકે બેસીને ઉમરેઠમાં એક વ્યક્તિની નજરચૂક રોકડ રૂપિયા 25,300ની ચોરી કરી હતી। ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસના તાત્કાલિક તપાસ શરૂ કરી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઉમરેઠ ઓડ ગામ તરફ જતા રેલવે બ્રિજ પાસે સીસીટીવી તથા સૂત્રોના આધારે રિક્ષા અને આરોપીઓને ઘેરી પાડ્યા અને રોકડ રકમ તેમજ રૂપિયા 1 લાખની સીએનજી રિક્ષા કબજે કરી। પકડાયેલ આરોપીઓમાં જલાલુદ્દીન ઉર્ફે માકડો મલેક, પ્રવીણભાઈ ઉર્ફે ડાહ્યો ફૂલમાળી, ફૈઝાન ઉર્ફે સૈકુ મલેક અને જિયાઉદ્દીન ઉર્ફે કાળી મલેકનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ રાજ્યના વિવિધ શહેરોમાં આવી જ રીતે નજર ચૂકવી રોકડ અને મોબાઈલની ચોરી કરતી હતી અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ઉમરેઠ પોલીસની ઝડપભરી અને સમયસૂચક કામગીરીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય ફકીરુદ્દીન કાજી, ઉમરેઠ।